ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। પેજ નંબર 102 એ છે કે નહીં જોઈ લઉં. ના તમારે હા થોડુંક આ નવી પ્રિન્ટ છે ને એટલે એમાં થોડો ફેર છે પેજ નંબરમાં. પેજ નંબર 134 આવશે તમારે કદાચ. હા 132 બરાબર 132 થી શરૂ થશે. ગઈકાલથી આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા ભગવાન જે છે ભગવાને અર્જુનને છેતરો, અર્થાત ભગવાન જે છે એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો છે એ વાત અર્જુન જે છે એ રજૂ કરે છે અને કહે છે કે ભગવાને આપણને છેતરી લીધો છે, ભગવાને મને છેતરો છે. ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે જે ભગવાને જે છે બધી જ જગ્યાએ આપણું રક્ષણ કર્યું છે. જ્યારે ખાંડવવનનું દહન કરવાનું હતું ત્યારે પણ ભગવાને મને એવી શક્તિ આપી કે જેથી હું ખાંડવવનનું દહન થયું અને ત્યારે ઇન્દ્ર અને દેવતાઓને મેં હરાવ્યા. ત્યાર પછી જરાસંઘનો જે છે જ્યારે રાજસૂય યજ્ઞ કરવો હતો તો જરાસંઘને હરાવ્યા વગર રાજસૂય યજ્ઞ થઈ ના શકે. તો એ જ ભગવાને મને અને ભીમને સાથે લઈ ગયા અને ભીમ દ્વારા ભગવાને એ જરાસંઘને મરાયો. એ ભગવાન જે છે એ હવે નથી રહ્યા અને એ જરાસંઘને હરાયો, બધા રાજાઓને મુક્ત કર્યા અને એ બધા રાજાઓ જે છે અનેક પ્રકારની ભેટો લઈને એ આવ્યા હતા, પણ એ ભગવાનને કારણે જ આવું થયું. પછી 9મા શ્લોકની અંદર આપણે જોયું કે યત તેજસા નૃપો શિરોંગ્રી મહાન મખાર્તે. હા એ જોયું ત્યારે એને શું કહ્યું કે એ આ જરાસંઘની વાત કરી. ત્યાર પછી 10મા શ્લોકની અંદર આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે કે પત્ન્યાસ્તવાદી મખકૃપ્ત મહાભિષેક એ વાત કરી કે દ્રૌપદીની આંખમાંથી જે આંસુ પડ્યા એ ભગવાન સહન ના કરી શક્યા અને એ દ્રૌપદીના વાળ જે દુશાસને ખેંચ્યા હતા, ભગવાને શું કર્યું? ભગવાને એવું કર્યું કે એ દુશાસન ને દુર્યોધન ને એની બધી જે પત્નીઓ હતી
એ બધી પત્નીઓ જે છે એ વાળ વગરની થઈ ગઈ, અર્થાત એમના વાળ જે છે એમને કેશ વિહોણી થઈ ગઈ, અર્થાત એ બધાને ભગવાને મરાવી નાખ્યા. પછી ત્યાર પછી છેલ્લે 11મા શ્લોકની અંદર કહ્યું કે જ્યારે અમે વનમાં હતા ત્યારે દુર્યોધને દુર્વાસા ઋષિને મોકલ્યા હતા કે જેથી અમે હેરાન થઈએ. દુર્વાસા ઋષિ અમને કંઈક શ્રાપ આપી દે અને એવું કહેલું કે દ્રૌપદી જમી લે પછી તમે જાજો, એટલે કાંઈ હોય જ નહીં ખાવાનું પછી. અને પાછું એવું કીધું કે એને તો ભગવાન સૂર્યનારાયણ એવો ઘડો આપ્યો છે કે જેમાંથી જેટલાને ખાવું હોય ને બધાને સરસ મજાનું મિષ્ટાન ભોજન જમાડે. તો ત્યાં જાઓ તમને બધાને સરસ યુધિષ્ઠિર જમાડશે અને મારા મોટા ભાઈ છે તમે જાશો તો બહુ ખુશ થશે કે હા બરાબર બરાબર એમ કરીને જાય છે. પણ સાથે એમ કહી દીધું કે દ્રૌપદી જમી લે પછી જાજો. પણ એણે એવું ના કીધું કે એ ભગવાન સૂર્યનારાયણે આપેલો જે ઘડો જે છે એમાં દ્રૌપદી જમી લે પછી કાંઈ ના નીકળે એવું એણે ના કહ્યું. અને એ લોકો આવ્યા અને પછી દ્રૌપદી ચિંતામાં પડી ગઈ, ભગવાનને યાદ કર્યા અને ભગવાન એકદમ દોડતા આવ્યા. તો દ્વારિકામાં તો ભગવાન તો ભોગ ખાતા હતા, એ ભોગ છોડીને ભગવાન દોડતા આવ્યા. દ્રૌપદીને કહે કે મને બહુ ભૂખ લાગી છે, મને કંઈક આપ. તો કે અહીંયા તમારી ભૂખની ક્યાં વાંચવા, 10,000 હમણાં આવશે એનું શું કરવું? કે કાંઈ નહીં લાવતું, મને પાત્ર દેખાડ. પાત્રમાં એક દાણો હતો. ભગવાન એક દાણો ખાઈ અને કહ્યું કે આખું જગત છે એ તૃપ્ત થાય એવો સંકલ્પ કર્યો ભગવાને. અને પેલા 10,000 શિષ્યો સાથે દુર્વાસા ઋષિ છે બધા તૃપ્ત થઈ ગયા અને બધા જમવા જ ન એવા બારોબારથી સીધા જોઈ ગયા. અને એ રીતે ભગવાને રક્ષણ કર્યું. ગઈકાલે આપણે જોયું હતું. હજુ કહે છે કે એ ભગવાન જે છે જેણે આપણું રક્ષણ કર્યું એ ભગવાનથી હવે હું વંચિત થઈ ગયો છું. પછી 12મા શ્લોકમાં કહે છે યત્તેજસાત ભગવાન યુધિશૂલ પાણિઃ વિસ્માપિતસ્સ ગિરજોસ્ત્રમદાન નિજમ મે અન્યેપિ ચાહમમુનૈવ કલેવરેણ પ્રાપ્તો મહેન્દ્ર ભવને મહદાસનાર્ધમ. પ્રાપ્ત એટલે મને પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? મહેન્દ્ર ભવને. ક્યાં પ્રાપ્ત થયું? મહેન્દ્ર ભવને. મહેન્દ્ર એટલે ઇન્દ્ર અને મહેન્દ્ર ભવન એટલે ઇન્દ્રનું ભવન અર્થાત સ્વર્ગની અંદર અને ઇન્દ્રનું ભવન. અને એમાં એનું જે આસન જે છે એમાં એને અડધું આસન મળ્યું. અર્થાત ઇન્દ્રએ અર્જુનને પોતાની બાજુમાં બેસાડ્યો. એ ભગવાને આપેલી શક્તિને કારણે જ એ સ્વર્ગમાં જઈ શક્યો. કારણ કે સદેહે કોઈ સ્વર્ગમાં ના જઈ શકે. ભગવાને જ એને એવી શક્તિ આપી કે જેથી સદેહ સ્વર્ગમાં ગયો. અને ત્યાં જઈને કેવી રીતે ગયો તો યત તેજસાથ ભગવાન યુધિશૂલી પાણિઃ યુધિશૂલી પાણિઃ શૂલપાણિઃ એટલે શિવજી. ભગવાન શિવજી જે છે એને યુદ્ધમાં એને પણ વિસ્મિત કરી દીધા, આશ્ચર્યચકિત કરી દીધા. અચ્છા. અને ગિરજઃ એ ભગવાન શૂલપાણીએ અર્થાત ભગવાન શંકરે પાર્વતીની સાથે આવ્યા હતા અને એ સમયે અર્જુને એને પણ વિસ્મિત કરી દીધા હતા એ ભગવાનની પોતાની શક્તિને કારણે. અને એ ભગવાન વિસ્મિત થઈ ગયા અર્થાત ભગવાન શિવજી છે એનાથી આશ્ચર્યચકિત થઈ ગયા, વિસ્મિત થઈ ગયા. એને કારણે ભગવાન શિવજીએ એને પાશુપતાસ્ત્ર આપ્યું. શું કહે છે? અસ્ત્રમ અદાત. અસ્ત્રમ અદાત એટલે અસ્ત્ર એને આપ્યું. કયું અસ્ત્ર આપ્યું? શિવજીનું અસ્ત્ર જે છે પાશુપતાસ્ત્ર એ આપ્યું. કોને આપ્યું? નિજમ મેં, એ મને આપ્યું. પણ એ ભગવાનની કૃપાને લીધે જ મને મળ્યું. અન્યેપી ચ અહમ અમુનૈવ અહમ અનૈવ કલેવરેણ. મારા આ જ શરીર દ્વારા જે છે કલેવરેણ એટલે આ શરીર દ્વારા બીજું પણ પ્રાપ્ત થયું. શું પ્રાપ્ત થયું? કલેવરેણ પ્રાપ્ત મહેન્દ્ર ભવને. સ્વર્ગની અંદર મને ઇન્દ્રનું અર્ધાસન અર્થાત ઇન્દ્રની બાજુમાં મને બેસવા મળ્યું. એ ભગવાનની શક્તિને કારણે એ આવું થયું. બાકી એ ભગવાન જે છે એ ના હોત તો મારામાં એવી કોઈ તાકાત નહોતી કે હું આવી રીતે સ્વર્ગમાં જઈ શકું. સ્વર્ગમાં જઈને મને એટલું માન મળે કે ઇન્દ્ર જે છે મને પોતાના અર્ધા આસને બેસાડે.
ઓહો આવું માન જે છે એ ભગવાનને લીધે જ હતું, એ ભગવાન છે હવે જતા રહ્યા છે. આગળ કહે છે તત્રૈવ મે વિહરતો ભુજદંડ યુગ્મં ગાંડીવ લક્ષણમર રાતિ વધાય દેવાહ સેન્દ્રાશ્રિતા યદનુભાવિતમાજમીઢ તેનાહમદ્ય મુષિતઃ પુરુષેણ ભૂમ્ના. તત્ર એવ મે વિહરતઃ, ત્યાં હું વિહાર કરતો હતો, ફરતો હતો, અને એ સમયે ત્યાં નિવાત કવચ જે છે એ બધા અસુરો હતા, એમણે એ દેવતાઓ પર યુદ્ધ કર્યું, ચડાઈ કરી, અને એ વખતે મેં એ બધાને હરાવ્યા, નિવાત કવચોને હરાવ્યા, અસુરોને હરાવ્યા. પણ કેવી રીતે? હું કેવો હતો? ભુજદંડ યુગ્મ ગાંડીવ લક્ષણમ. મારી બે ભુજાઓ જે છે એ કેવી હતી? ગાંડીવ લક્ષણ. એ ગાંડીવ જે ધનુષ્ય જે છે એ ધારણ કરનારી એવી મારી ભુજાઓ વડે મેં આ બધા દૈત્યોને, નિવાત કવચ દૈત્યોને મેં હરાવ્યા. અરતિ વધાય દેવાહા, આ બધા દેવતાઓની સાથે રહી અને આ બધાને મેં હરાવ્યા. અચ્છા, એ વખતે કરવા માટે મેં શું કર્યું હતું? તો કહે છે કે આજ ભુજદંડ યુગ્મમ ગાંડીવ લક્ષણ. આજે મારી ભુજાઓ જે છે, ગાંડીવધારી જે મારી ભુજાઓ છે, એ મારી ભુજાઓ વડે મેં એ નિવાત કવચ દૈત્યોને હરાવ્યા. અને એને કારણે મને જે છે દેવતાઓએ પણ જુદા જુદા અસ્ત્ર આપ્યા. સા ઇન્દ્ર સેન્દ્રાશ્રિતા યદ અનુભાવિતમ આજમીઢ. આજમીઢ એ જે શબ્દ જે છે આજમીઢ, એ માત્ર સ્પેશિયલ શબ્દ એ યુધિષ્ઠિર માટે વપરાયેલો છે. આજમીઢ વંશના હે રાજા યુધિષ્ઠિર એવું કહે છે. આમ તો એનો ભાઈ જ છે, પણ તો એને કહે છે આજમીઢ. એ યુધિષ્ઠિર માટે વપરાયેલો શબ્દ છે. હે મહારાજ, સેન્દ્રાશ્રિતા યદ ભાવિતઃ, અને એ જે છે એ ભગવાન તમારી જ કૃપા હતી, અને જેને કારણે શું છે? તેન અહમ અદ્ય મુષિતઃ પુરુષેણ ભૂમ્ના. એ જ અદ્ય એટલે અહીંયા તેન અહમ અદ્ય મુષિતઃ, હવે હું એના વડે છેતરાયેલો છું. પુરુષેણ એ આદિ પુરુષ પરમાત્મા પરમેશ્વર ભગવાન છે, એના વડે હું છેતરાણો છું, અને એ આ ભૂમના જે છે આ ભૂમિ ઉપર એ મને છોડીને જતા રહ્યા છે. અચ્છા, આગળ કહે છે યદ બાંધવ કુરુબલાબ્ધિ મનંત પારમ એકો રથેન તતરેહ હમત एको रथेन ततरेहमत्तार्य सत्वं प्रत्याहृतं बहुधनं च मया परेषां तेजास्पदं मणिमयं च ऋतं शिरोभ्यः यद बांधव कुरु बल अब्धिम अनंत पारम कुरुबल એટલે કૌરવોનું બળ અને એક કૌરવોના બળમાં કોણ હતા તો કે છે કુરુબલ અબ્ધિ એટલે સાગર અબ એટલે પાણી અને અબ્ધિ જેને ધારણ કરે છે પાણીને જે ધારણ કરે છે અબ્ધિ એટલે સાગર કુરુબલ એટલે કૌરવોનું સાગર રૂપી સેના કેમ કે 11 અક્ષોહિણી સેના હતી એની એવી 11 અક્ષોહિણી સેના એટલે એવડી મોટી સેના હતી એ બધા જ જે છે એ લોકો કે એમાં કોણ કોણ હતા એ ભીષ્મ અને દ્રોણ વગેરે બધા હતા એકો રથેન તતરે અહમ અતાર્ય સત્વમ એકો રથેન એકહ એટલે હું એકલો જ હતો રથેન રથ વડે તતરે એટલે એ લોકો ઉપર મેં વિજય પામ્યો એ લોકોને મેં હરાવ્યા અતાર્ય સત્વમ એટલે આખી સેનાને જ્યારે
દ્રૌપદી ઉપર હુમલો થયો વિરાટ રાજાને ત્યાં. પેલો વિરાટ રાજાનો સાળો હતો, બહુ બળવાન હતો, અને એણે દ્રૌપદીને કીધું કે તું મારી સાથે લગ્ન કરી લે. દ્રૌપદી દાસી રૂપે હતી, એને ખબર નથી કે આ દ્રૌપદી છે, એ તો દાસી રૂપે હતી. પણ દ્રૌપદી તો એ વખતની વિશ્વ સુંદરી જેવી હતી, એટલે રૂપ તો છૂપું ના રહે ને. પહેલા એ જોયું, એટલે એને દ્રૌપદીને કીધું કે તું મારી સાથે લગ્ન કરી લે. એટલે પેલી એ ના પાડીને એને હેરાન કરતો હતો. એટલે પછી એનાથી સહન ન થયું, એટલે એણે યુધિષ્ઠિરને કહ્યું, અર્જુનને કહ્યું, ભીમને કહ્યું કે હવે મને બચાવો, નહીં તો આ જે છે એ મારી ઉપર એ મને હેરાન બહુ કરે છે. એટલે ભીમે એને કહ્યું કે તું એક કામ કર, એને આ પેલી જે સભા જે છે એમાં બોલાવ, નૃત્ય મંડપમાં જે નૃત્ય સભા જે છે એમાં તું બોલાવે ને રાત્રે. પછી એ છે ને હું છું. એનું નામ હતું કીચક. એ કીચક જે છે એ વિરાટ રાજાનો સાળો હતો, અને એટલો બધો શક્તિશાળી હતો કે વિરાટ રાજા કહેવાય પણ રાજ્ય કીચકનું ચાલતું હતું. અને કીચક એટલો બધો શક્તિશાળી હતો કે એને કોઈ મારી શકે એવું નહોતું, અને એક ભીમ જ મારી શકે, એટલી શક્તિ હતી એનામાં. એ કીચકને રાત્રે બોલાવ્યો, અને અર્જુને ખૂબ ઢોલકા વગાડ્યા, કારણ કે અર્જુન તો ત્યાં એ શીખવાડતો હતો, એને નૃત્ય અને સંગીત શીખવાડતો હતો. એટલે અર્જુને ખૂબ તબલા વગાડ્યા મોટા અવાજે. અને એ સમય દરમિયાન ભીમ જે છે એ દ્રૌપદીની સાડી પહેરીને બેઠો હતો. દ્રૌપદીની કીચકને દ્રૌપદીએ કીધું હતું કે હું ત્યાં હઈશ, તમે આવી જજો. એટલે દ્રૌપદીની સાડી પહેરીને ભીમ બેઠો હતો. અને પેલો આવ્યો કીચક, અને જેવી એને બથ ભરીને એટલો તરત જ ભીમ બહાર નીકળો, અને પછી એને કીચકને ત્યાં જ મારી નાખ્યો. કીચક મરાઈ ગયો એ સમાચાર હસ્તિનાપુર પહોંચ્યા. એટલે આ લોકો તો શોધતા હતા પાંડવોને. પાંડવો ક્યાંય મળતા નહોતા, અને આ 1 વર્ષ એવું હતું કે એને ગુપ્ત વેશે રહેવાનું હતું, અને એમાં જો પકડાઈ જાય તો પાછું ફરીથી 12 વર્ષ વનમાં જવાનું, અને એ ક્યાંય પકડાતા નહોતા. એ સમય દરમિયાન આ કીચક મરાઈ ગયો. એટલે આ લોકો દુર્યોધન ને દુશાસન ને શકુની કર્ણ બધા બેઠા હતા, ત્યારે વાતમાંથી કઈક વાત નીકળી કે ભાઈ આ વિરાટ રાજાને ત્યાં કીચક મરાઈ ગયો. આ કીચક તો એવો શક્તિશાળી હતો કે ભીમ સિવાયને કોઈ મારી ના શકે, એટલે નક્કી ભીમ ત્યાં જ હોવો જોઈએ, એટલે પાંડવો ત્યાં જ હોવા જોઈએ. હવે એને પકડવા કેવી રીતે? તો એની પર હુમલો કરવો પડે, પણ હુમલો કરવામાં કોઈ એને સાથ ન આપે, કે કારણ વગરનો તો હુમલો ક્યાંય કરાય નહીં. એટલે એ લોકોએ નક્કી કર્યું કે જઈને રાજાને ધૃતરાષ્ટ્રને વાત કરી કે આપણા હસ્તિનાપુરમાં છે ને હવે ગાયો બહુ ઓછી થઈ ગઈ છે, આપણે સારી ગાયોની જરૂરિયાત છે, વિરાટ રાજાને ત્યાં બહુ સારી ગાયો છે, એટલે આપણે એની પાસેથી ગાયો લઈ આવીએ. એટલે તમે આજ્ઞા આપો એટલે અમે એની પર હુમલો કરીએ, અને એની સારી સારી ગાયો આપણે હસ્તિનાપુર માટે લઈ આવીએ. એમ કરીને એણે પરવાનગી લઈ લીધી ધૃતરાષ્ટ્ર પાસેથી. ધૃતરાષ્ટ્ર પરવાનગી આપે એટલે ભીષ્મ કર્ણ બધાને, ભીષ્મ પિતામહને પણ યુદ્ધમાં આવવું પડે. એટલે ભીષ્મ કર્ણ, અશ્વત્થામા, શકુની, દ્રોણાચાર્ય બધા આવ્યા. અને જે બીજો રાજા હતો સુશર્મા કરીને, એને કહ્યું કે તમે ડાબી બાજુથી હુમલો કરો, એટલે સૌથી પહેલા તમે હુમલો કરો, એટલે તમને તમારી સાથે લડવા માટે વિરાટ રાજા આવશે એની સેના લઈને, અને એ સેના લઈને આવે એટલે અમે જમણી બાજુથી બધી ગાયોને વાળી લઈશું, અને જો એ લોકો વિરોધ કરશે તો અમે બધા છીએ એની સામે યુદ્ધ કરવા માટે. એટલે આખું કાવતરું રચાઈ ગયું, અને ત્યાં વિરાટ રાજાને ત્યાં પાંડવો હશે તો ખબર પડી જશે. એટલે આ રીતે રાજાએ હુમલો કર્યો વિરાટ રાજા ઉપર. વિરાટ રાજા સ્વાભાવિક છે કે પોતાની સેના લઈને એની સાથે લડવા ગયો, અને બીજી બાજુથી હુમલો થયો આ બાજુથી કૌરવોનો, અને એ લોકોએ ગાયોને વાળી લીધી. એટલે રાજાની ફરજ છે કે ગાયોનું રક્ષણ કરવું જોઈએ, કોઈ ગાયને લઈ જાય ના ચાલે. એટલે રક્ષણ કરવા માટે હવે વિરાટ રાજા તો હતા નહીં, વિરાટ રાજાનો પુત્ર ઉત્તર હતો એ હતો, એટલે હવે એને જ જવું પડે. એટલે બધાએ કીધું ઉત્તરને કે હવે જો તારે જવું પડશે. અરે એ કે મારામાં તો એવી તાકાત છે, હું ગમે આવે ને સામે બધાને હરાવી દઉં, એવી મારામાં તાકાત છે. અરે ભીષ્મ એ કે પણ જોજો આ તો હસ્તિનાપુર છે,
આમાં ભીષ્મ ને દ્રોણાચાર્ય ને બધાય હશે. અરે ભલે ને બધાય હોય કે હું એવો લડું કે બધાને હરાવી દઉં કે પણ કે શું પણ કે મારી પાસે કોઈ સારથી નથી કે બધા વયા ગયા છે યુદ્ધમાં, અહીંયા તો કોઈ છે જ નહીં, મારો રથ કોણ હલાવશે? દ્રૌપદીએ કહ્યું કે બૃહન્લા છે ને બહુ સરસ રથ હલાવે છે, કારણ કે અર્જુન નામ બૃહન્લા હતું. એટલે કે આ બૃહન્લાને લઈ જાઓ તમે, એ રથ બહુ સરસ ચલાવે છે, એ તો મારે એનો ટેસ્ટ કરવો પડશે. એટલે બૃહન્લાને બોલાવે છે કે તને રથ હલાવતા આવડે છે? આ તું તબલા વગાડતા વગાડતા રથ ક્યાં હલાવતો? કે હા મને બધું આવડે છે કે હું તો અર્જુનનો સારથી હતો. એમ કહેતો કે હા, એમ કરીને એને ટેસ્ટ એનો કરે છે. પછી એ લોકો જાય છે, બરાબર પાસ થઈ જાય છે. એટલે બૃહન્લાને લઈને જાય છે ઉત્તર, અને બધા એનું બધું તિલકથી પૂજન કરે છે. અને એની બેન પેલી ઉત્તરા હતી, એ કે ભાઈ તમે આ બધાને હરાવો ને તો બધાના બોલો ઉપવસ્ત્ર લેતા આવજો, કે મારે અહીંયા ઢીંગલા બનાવવા છે ને તો એમાં મને કામ લાગશે એમ. હા કે લેતો આવીશ. પછી ગયા અને ખરેખર જોયું તો ખરેખર ભીષ્મ પિતામહ, ખરેખર દ્રોણાચાર્ય, અશ્વત્થામા, કર્ણ. પેલાને તો એમ હતું કે ખરેખર નહીં આવે કોઈ વાત, બધા હાચે ને આવ્યા. એને થઈ ગયું કે આ બધા મારી ચટણી કરી નાખશે. એટલે ભાઈગો ઉત્તર, જેવો ભાઈગો એ પેલો અર્જુન એને પકડો, ક્યાં જાશી કે તો કે આની સામે લડવાનું મારું કામ નથી, આ એક ક્ષણમાં મારી ચટણી કરી નાખશે. તો કે ઉત્તરને કહે છે કે ક્ષત્રિય કઈ દિવસ યુદ્ધમાંથી ભાગવું ના જોઈએ. તમે ક્ષત્રિય છો અને તમારે યુદ્ધ કરવું જ જોઈએ કે તો કે આ બધા મને મારી નાખશે કે. એને પકડીને લઈ જાય છે અને પછી કહે છે સ્મશાનમાં લઈ જાય છે. સ્મશાન લઈને કે ઉપર ચડ, હવે ઉપર ચડાવે છે એને અને કે જોઈએ આ પોટલું છે ઉતાર નીચે. એ પોટલું નીચે ઉતાર્યું, એમાં પાંડવોએ પોતાના શસ્ત્રો બધા છુપાવી રાખ્યા હતા, અને એમાં જે ગાંડીવ ધનુષ્ય હતું એ અર્જુને ઉપાડ્યું. પેલો ભાથો હતો એનો, એ ધનુષ્યનો ભાથો એને લીધો અને પેલાને કહ્યું કે જો કોઈને કહેતો નહીં હું અર્જુન છું, અને હવે તું રથ હલાવ અને હું યુદ્ધ કરીશ. કોઈ હતું નહીં એની સાથે, ખાલી અર્જુન અને ઉત્તર કુમાર, આ બે જ. ઉત્તર કુમાર એનો રથ હલાવ્યો અને સેનાની સામે જઈને રથને ઉભો રાખ્યો. તમે વિચાર તો કરો એ અર્જુનમાં કેટલી હિંમત હતી. આ સેનાની સામે એકલો લડવા નીકળો, એટલું બધું ખુન્ન સેનામાં ઉભરાઈ ગયું હતું એ સમયે કે એ બધાને એ હરાવવા માટે એને ખબર હતું કે મારી પાસે એટલી તાકાત છે, આ બધાને હરાવી દઈશ. ભીષ્મ હોય કે દ્રોણાચાર્ય હોય કે કર્ણ, ત્રણેય ભેગા એક જ જગ્યાએ, અને એ બધા સાથે યુદ્ધ કરે છે અને એવું મોહાસ્ત્ર મારે છે કે બધા બેભાન થઈ જાય છે. અને પછી ઓલા ઉત્તર કુમારને કહે કે ઉત્તર કુમાર તમારી બેને કીધું હતું ને પેલા બધા ઉપવસ્ત્ર લઈ આવવાનું, આ બધાના વસ્ત્રો લઈ લ્યો કે, પણ એટલું ધ્યાન રાખજો દ્રોણાચાર્ય અને ભીષ્મના ના લેતા, બધાને લઈ આવો બાકીના. એટલે દુર્યોધન, શકુની, દુશાસન બધાના વસ્ત્રો લઈ અને ઉત્તર કુમાર પાછો આવે છે. અને બધા જાય છે, પછી પાછળથી ઓલા બધા ભાનમાં આવે છે, બધા કહે કે કેમ કોણ છે બધા કરવા માંડ્યા. એ કે અર્જુન હતો અને એ તો ગયો, કે અર્જુન પકડાઈ ગયો કે પાંડવ, અને દુર્યોધને કીધું કે પાંડવો પકડાઈ ગયા અને હવે એને જવું પડશે. એટલે ભીષ્મએ કહ્યું કે એના તો એનું આ વર્ષ પૂરું થઈ ગયું છે, હવે ચંદ્ર પ્રમાણેનું વર્ષ પૂરું થઈ ગયું છે. પછી દુર્યોધન ઘણી બધી દલીલો કરે છે, પણ સરવાળે પછી એ લોકો બધા કહે છે કે હવે પાછા જાઓ, બધા આપણા વસ્ત્રો ચોરી લીધા છે, લઈ ગયા છે, આપણું તો આપણે બધાને બેભાન કરી દીધા, હાલો પાછા. એમ કરીને પછી બધા જાય છે પાછા. અર્જુન ગાયોને વાળી પાછો આવે છે અને વળી પાછા બે બદલી જાય છે. અર્જુન ફરી સારથી બની જાય છે અને ઉત્તર કુમાર જે છે એ રથનો માલિક બની જાય છે. અને પછી બધાને ખબર પડે છે કે આહા ઉત્તર કુમાર તો વિજય પ્રાપ્ત કરીને આવે છે, ઉત્તર કુમાર વિજય પ્રાપ્ત કરીને આવે છે. ભીષ્મ ને દ્રોણ ને કર્ણ ને બધાને હરાવીને આવ્યો. પેલી બાજુથી વિરાટ રાજા છે ઓલા સુશર્માને હરાવીને આવ્યા, અને વિરાટ રાજા તો ખુશ થઈ ગયા. અને યુધિષ્ઠિર જે છે, યુધિષ્ઠિરના સલાહકાર હતા એટલે ભેગા ત્યાં હતા. એટલે યુધિષ્ઠિર કે બૃહન્લા હોય ને એટલે નો વાંધો આવે કે અલા યાર પેલા કહે છે કે તને કઈ શરમ આવે છે કે તું એક નપુસંકને મારા દીકરાની સાથે સરખાવે છે કે નપુસંક સાથે હતો એટલે મારો દીકરો જીતીને આવ્યો કે મહારાજ એવું છે કે એમાં બૃહન્લા સાથે હોય ને નો જ વાંધો આવે કે હું ઓળખું છું બૃહન્લા. પછી
વિરાટ રાજા બહુ ત્રીજી વખત કર્યું તોય યુધિષ્ઠિરે કીધું કે બૃહન્લા હોય ને એટલે વાંધો ન આવે. પછી પેલો વિરાટ રાજા બહુ ગુસ્સે થઈ જાય છે, એના હાથમાં પાસા હતા ને, જોશથી મારે છે યુધિષ્ઠિરને. તને શરમ નથી આવતી કે મારો દીકરો કે જે ભીષ્મ અને દ્રોણને હરાવીને આવે છે અને આ તું બૃહન્લાને એમાં સાથે લે છે કે? અને એના નાકમાંથી લોહી નીકળે છે અને એ ખબર પડી દ્રૌપદીને. દ્રૌપદી એકદમ દોડી અને એક વાસણ લઈ આવી. એવું કહેવાતું કે જો દુર્યોધન પેલું યુધિષ્ઠિર જે છે, યુધિષ્ઠિરનું લોહી જો અહીંયા જમીન ઉપર પડ્યું હોત ને તો ત્યાં અકાળ પડત. એટલે યુધિષ્ઠિર એવા તપસ્વી હતા અને એવું વરદાન હતું કે કોઈ ખોટી રીતે એને જો પડે તો ત્યાં અકાળ પડી જાય. એટલે તરત જ દ્રૌપદીએ વાસણ લઈ આવી અને લોહી જે છે વાસણમાં લઈ લીધું, એને બધું કપડું બધું આપ્યું ને બધું કર્યું. ત્યાં તો ઉત્તર કુમાર આવે છે અને બધા એનું સ્વાગત કરે છે, બધું કરે છે. અને રાજા વિરાટ રાજા કહે છે કે બેટા તે તો ખરેખર આપણું નામ રોશન કર્યું ને આપણું કુળ રોશન કરી દીધું ને તે તો આ બધા ભીષ્મ અને દ્રોણને હરાવી દીધા કે પિતાજી બૃહન્લા સાથે હતો ને એટલે કે બૃહન્લાને તું વચ્ચે ક્યાં લઈ આવે છે? એને આશ્ચર્ય થયું. પછી અર્જુને ના પાડે છે કે અત્યારે તું કઈ ના કહીશ ને. પછી દિવસ પૂરો થઈ જાય છે અને એ લોકોના 12 વર્ષ પૂરો 13મું વર્ષ ગુપ્તવેશે રહેવાનું એ પૂરું થઈ ગયું. બીજે દિવસે 5 પાંડવો અને દ્રૌપદી બધા પોતાના ઓરિજિનલ વેશમાં આવી જાય છે. યુધિષ્ઠિર રાજાના વેશમાં આવી જાય છે, પાંડવો બધા રાજાના વેશમાં આવી જાય છે અને યુધિષ્ઠિર દ્રૌપદી જે સુંદર બધાના વસ્ત્રોના અલંકારો બધા ધારણ કરીને રાજસભામાં આવે છે. એટલે વિરાટ રાજા આશ્ચર્યમાં પડી ગયા કે આ શું છે કે આ તમે બધા આવા વસ્ત્રો પહેરીને આવ્યા છો? પછી યુધિષ્ઠિર કહે છે કે મહારાજ મને ક્ષમા કરજો, અમે 5 પાંડવો છીએ. હું ઇન્દ્રપ્રસ્થનો રાજા યુધિષ્ઠિર છું અને આ મારા ભાઈઓ છે અને આ જે ગઈકાલે યુદ્ધ કર્યું ને એ તો અર્જુન છે, આ ભીમ છે. આ બધું ઓળખાણ કરાવે છે. અને પછી વિરાટ રાજા બિચારા ગળગળા થઈ જાય છે. આહા, એ કે મારે ત્યાં ઇન્દ્રપ્રસ્થના રાજા યુધિષ્ઠિર આવી રીતે રહ્યા, આ અર્જુન આવી રીતે રહ્યો, આ ભીમ આવી રીતે રહ્યો. પછી એકદમ આમ શર્મિંદા થઈ જાય છે અને તાત્કાલિક કહે છે કે મારી દીકરી ઉત્તરા જે છે ને એના લગ્ન હું અર્જુન સાથે કરું છું. અર્જુન કે મહારાજ મારે ઉત્તરા સાથે નથી લગ્ન કરવા, હું તો એને મારી દીકરી માનું છું. તમારે લગ્ન કરવા હોય તો મારો દીકરો જે લગ્નને લાયક છે એની સાથે તમે એના લગ્ન કરો. એટલે પછી પેલા આપણા અભિમન્યુ સાથે એના લગ્ન થાય છે. અભિમન્યુ સાથે એના લગ્ન થાય છે અને આ રીતે આ ઘટના પૂરી થઈ. પણ અહીંયા અર્જુન એ કહેવા માંગે છે કે જ્યારે યુદ્ધ થયું ત્યારે હું એકલો જ હતો, મારી પાસે કોઈ સેના હતી નહીં અને મેં એકલા હાથે આ બધાને હરાવ્યા હતા. એટલે શું કહે છે કે યદ બાંધવ કુરુ બલાબ્ધિ અનંત પાર. એવડી મોટી કુરુઓની સેના હતી સાગર જેવી અને મેં એકલાએ હરાવી એ સેનાને. કોને કારણે હરાવી હતી? એ ભગવાને મને શક્તિ આપી હતી ને, એને કારણે જ હું એ આખી સેનાને હરાવી શક્યો. એકો રથે ને તતરે અહમ. એ બધાને એ સેનારૂપી જે સાગર હતો ને એ હું તતરે તરી ગયો. હું તરી ગયો એકલા હાથે હું તરી ગયો. શેને કારણે? એ ભગવાનના આશીર્વાદને કારણે, એની કૃપાને કારણે જ હું તરી ગયો. પ્રત્યાહૃતમ બહુધનમ ચ મયા પરેશામ તેજાસ્પદમ મણિમયમ ચ હૃતમ શિરોભ્યઃ. પ્રત્યાહૃતમ બહુધનમ ચ મયા. અને હું ઘણું બધું ધન જે છે, ઘણું બધું ધન એટલે પેલું ગોધન, જે આ લોકો હસ્તિનાપુરની સેના જે છે એ ગોધનને જે વાળી જતી હતી એ બધું ગોધન જેવું પાછું લાવ્યો. પ્રત્યાહૃતમ બહુધનમ ચ મયા પરેશામ. અને તેજાસ્પદમ મણિમયમ ચ હૃતમ શિરોભ્યઃ. શિરોભ્યઃ એટલે માથા ઉપર, આ બધાના માથા ઉપર જે મુગટ હતા એ બધાના મુગટ ઉતારી લીધા. અને શિરોભ્યઃ એટલે માથા ઉપરથી મણિમયમ, જેમાં બધા મણીઓ ટાંકેલા હતા એ મણિમય, એ બધું મણિમય જે છે એ બધું જ જે છે એ લઈ લીધું. અને સાથે સાથે એના ઉપવસ્ત્રો પણ લઈ લીધા. શેને લીધે લીધા? આવી બધી શક્તિ ક્યાંથી આવી મારામાં? તો કે
ભગવાનને કારણે શક્તિ હતી અને એ જ ભગવાન જે છે એમણે મને આજે છેતર્યો છે. આગળ કહે છે, યો ભીષ્મ કર્ણ ગુરુ શલ્ય ચમુષ્વદભ્ર રાજન્યવર્ય રથમંડલ મંડિતાસુ અગ્રેચરો મમ વિભો રથયુત્થપાનામ આયુર્મનાંસી ચ દૃશા સહ ઓજ આર્છત. यह कि जे भीष्म कर्ण गुरु शल्य चमूष वदभ्र, जे भीष्म कर्ण गुरु शल्य चमुषु એટલે સેનામાં જે આખી સેના હતો એ સેનાની અંદર આ બધા રહેલા હતા. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારની વાત છે કે મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ કર્ણ ગુરુ દ્રોણાચાર્ય અને શૈલ્ય આ બધા મોટા મોટા ધનુર્ધરો હતા કૌરવોની સેનામાં. અને રાજન્ય વર્ય રથમંડલ મંડિતાસુ, અને બીજા અનેક મહારથીઓ હતા, અનેક રથીઓ હતા, બધા રાજાઓ હતા, અનેક બધા મોટા મોટા બધા અગ્રેચરોચ મમ વિભો, અને બધા મોટા મોટા ક્ષત્રિયો બધા હતા. એ બધા ભગવાને શું કર્યું? અગ્રેચરો મમ વિભો રથયુથ પાના નામ, ભગવાન જે છે એ આગળ આવ્યા. જ્યારે અર્જુને કહ્યું ને સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત યાવદેતાન નિરીક્ષેહમ યોદ્ધુ કામાન વસ્થિતાન. અર્જુને કહ્યું કે ભગવાન બે સેનાની વચ્ચે મારા રથને ઉભો રાખો. ત્યારે ભગવાન આવ્યા, રથને આગળ લીધો, પણ ભગવાને અર્જુન ત્યાં કહે છે કે ભગવાને જ્યારે સેનાની વચ્ચે રથને ઉભો રાખ્યો ને ત્યારે ભગવાને પોતાને આમ ચારે બાજુ ભગવાને જોઈને શું કર્યું? તો કે આ બધા જે હતા ને કૌરવ સેનાના જે બધા હતા ને બધાનું આયુષ્ય જે છે એને હરી લીધું. અચ્છા, ભીષ્મ કર્ણ ગુરુ શલ્ય ચમુષુ વદભ્ર રાજન વર્ય રથ મંડલ મંડિતાસુ. અચ્છા, એનાથી બધા શોભાયમાન હતી આ બધીની સેના. અગ્રેચરો મમ વિભો રથ યુથ પાનામ આયુહુ મનામસી છે. આ ભગવાને આગળ આવી અને શું કર્યું? તો કે પોતાની દ્રષ્ટિથી જે છે આ બધા મહારથીઓ હતા ને એ બધાના આયુષ્ય હરી લીધું. ખરેખર તો પછી ગીતામાં ભગવાને કહ્યું ને કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. અર્જુનને વિરાટ રૂપ બતાવીને એને કહી દીધું જો આ બધાને મેં તો મારી જ નહીં કાઢ, તારે તો ખાલી નિમિત્ત જ બનવાનું છે. તું ખાલી યુદ્ધ કરીશ ને આ બધા મરી જશે. તારે તો ખાલી યુદ્ધ જ કરવાનું છે, પણ આ બધા મરવાના છે ચોક્કસ છે. કેમ? મયા હતસ્ત્વમ, એ મારા વડે બધા હણાઈ ગયા છે. એમ ભગવાને શું કર્યું? અગ્રેચર, ભગવાન આગળ આવી અને આ બધાના આયુહુ મનામસી છે, એ લોકોનું આયુષ્ય હરી લીધું અને એના ચિત્ત પણ હરી લીધા. ચિત્ત હરી લીધા એટલે શું? એ લોકોને હવે વિશેષ જે છે એ જે જીતવાની જે ઈચ્છા હોય ને એ જીતવાની ઈચ્છા જ એને દબાવી દીધી. કે બધાને ખબર પડી ગઈ કે આ કૃષ્ણ કોણ છે, અર્જુન કોણ છે, અને એક એક કરીને બધાને ભગવાન બનાવે છે. બધા એક પછી એક બધા મરતા જાય છે. અને બધાને ખબર હતી કે ધર્મ છે એ પાંડવોના પક્ષે છે. કૃષ્ણ અને અર્જુન એ પાંડવોના પક્ષમાં છે. અને આ બેમાંથી બે વ્યક્તિ એવી હતી કે જેણે જિંદગીમાં કોઈ દિવસ હાર જ નહોતી જોઈ. ભગવાન તો સ્વાભાવિક છે તો ભગવાન હતા, પણ ભગવાને કોઈ દિવસ હાર્યા નહોતા અને અર્જુન પણ કોઈ દિવસ હાર્યો નહોતો. એવા આ મહાન યોદ્ધાઓ હતા. અને એ જે છે ભગવાને આગળ આવી અને એ લોકોનું બળ જે છે એનું મન ચોરી લીધું અને એનું માનસિક બળ જે છે પણ નષ્ટ કરી દીધું. આયુહુ મનામસી ચ દૃશા એટલે જોઈને જ ભગવાન આવ્યા, જોયું અને ભગવાને પોતાની શક્તિથી બધાનું આયુષ્ય હરી લીધું. ઓજહ આર્છત, એ લોકોને નષ્ટ કરી દીધું. ઓકે, આગળ કહે છે યદ્દોષુ મા પ્રણિહિતમ ગુરુ ભીષ્મ કર્ણ
નપ્તૃત્રિગર્તશલ સૈંધવ બાહ્લિકાદ્યૈ અસ્ત્રાણ્ય મોગ મહિમાની નિરૂપિતાની નો પસ્પૃશુર હરિદાસ મિવાસુરાણી. બહુ સરસ કહે છે કે હે મોટા ભાઈ, આ શું છે કે યદ દોષુ મમ પ્રણિહિતમ ગુરુ ભીષ્મ કર્ણ નૃપત નપ્તૃ ત્રિગર્ત શલ સૈંધવ બાહ્લિકાદ્યૈ. આખું એક જ વાક્ય, એક જ શબ્દ છે. એ શરૂ થાય છે ગુરુથી, પણ પેલું ચરણ પૂરું થાય ને એટલે નીચે લઈ લીધું છે. ગુરુ ભીષ્મ કર્ણ નપ્તૃ ત્રિગર્ત શલ સૈંધવ બાહ્લિકાદ્યૈ. આ બધા જે છે બધા એક પછી એક ચડિયાતા યોદ્ધાઓ હતા. ગુરુ એટલે દ્રોણાચાર્ય, બધાના ગુરુ હતા. કૌરવ અને પાંડવો બધાના ગુરુ હતા. અને પેલું કહે ને કે ગુરુ પોતાની પાસે હંમેશા એક દાવ રાખે, એમ એ દ્રોણાચાર્ય જે છે એવા હતા કે એને કોઈ હરાવી જ ના શકે. જ્યાં સુધી એના હાથમાં શસ્ત્ર હોય ત્યાં સુધી કોઈની તાકાત નથી કે દ્રોણાચાર્યને મારી શકે. ભીષ્મ પિતામહ અજેય યોદ્ધા હતા, ઈચ્છા મૃત્યુનું વરદાન. એને કોણ મારી શકે? જેને ઈચ્છા મૃત્યુનું વરદાન એને કોણ મારી શકે? દ્રોણાચાર્ય કે જે બધાના ગુરુ હતા એને કોણ મારી શકે? એના હાથમાં શસ્ત્ર હોય ત્યાં સુધી કોઈની દુનિયાની કોઈ તાકાત નથી કે એને હરાવી શકે. એ દ્રોણાચાર્ય. ભીષ્મ, કર્ણ અર્જુનનો સમો વળ્યો હતો. અર્જુન પાસે જેટલી શક્તિ હતી એટલી શક્તિ કર્ણ પાસે હતી. ઉર્તાનું વધારાનું એક શસ્ત્ર હતું કર્ણ પાસે. જ્યારે ખબર પડી કે આ યુદ્ધ થવાનું છે ત્યારે એક અર્જુન છે ઇન્દ્રનો પુત્ર છે, એટલે ઇન્દ્રએ આવીને અર્જુનને કહ્યું કે આ યુદ્ધમાં આ કર્ણ પાસે જે છે શક્તિ, એ શક્તિ પાસે તું જીતી નહીં શક. એટલે ઇન્દ્ર શું કરે છે? ઇન્દ્ર પોતે બ્રાહ્મણનો વેશ લઈ કર્ણ પાસે માંગવા જાય છે. મારા દીકરાને મારી નો નાખે એટલા માટે થઈ. કર્ણનો નિયમ હતો દાન આપવાનો. રોજ સૂર્યની પૂજા કરીને જે આવે એને દાન આપે, એટલે એને દાન લેવા જાય છે અને કહે છે કે મારે તો દાન જોઈશે, શું જોઈશે હું માંગુ એ આપીશ તું? તો કે હા હું આપીશ. શું જોઈશે? કે તારા કવચ અને કુંડળ આપી દે. પછી એને પૂછ્યું તને ખબર છે હું કોણ છું? કે હા મને ખબર છે. કે તમે ઇન્દ્ર છો? કે તને કેવી રીતે ખબર પડી? કે જેમ કે તમે તમારો દીકરો અર્જુન છે, મારા બાપા તો છે નહીં. કે મને સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે કાલે ઇન્દ્ર આવશે તારી પાસે માંગવા. તું આપતો નહીં, પણ મારું વચન છે કે હું દાન આપતી વખતે કોઈ દિવસ પાછું વળીને નથી જોતો. જે માંગવા આવે એને હું આપું છું. અને મારા કેવા અહોભાગ્ય કે આજ દેવોના રાજા ઇન્દ્ર મારી પાસે માંગવા આવ્યા. એને આપી દીધું કવચ અને કુંડળ. ત્યારે ઇન્દ્રએ ખુશ થઈને કહ્યું કે તારે માંગ, તારે કંઈ જોતું હોય તો હું તને આપું. તો કે મને એવી અમોઘ શક્તિ આપો કે જેનો દુનિયામાં પણ કોઈ વિરોધ ના કરી શકે, એને કોઈ વાળી ના શકે, એનો કોઈ જવાબ ના હોય, એવી શક્તિ આપો મને. એટલે ઇન્દ્રએ પોતાની અમોઘ શક્તિ જે છે એ કર્ણને આપી. પણ કે આ શક્તિનો ઉપયોગ તું એક જ વાર કરી શકીશ. તો મારે એક જ વાર કરો અર્જુન ઉપર. ભગવાનને ખબર હતી કે અર્જુન કર્ણ પાસે આ શક્તિ છે. એટલે ભગવાને એવું કર્યું કે ભીષ્મ અને કર્ણ વચ્ચે હંમેશા ઝઘડો થતો બોલવાનો. ભીષ્મ પિતા હંમેશા એનો તેજો વધ કરતા, તારામાં તો તાકાત છે નહીં, જો તું ત્યાં ગયો તો હારી ગયો તો, એમ કહીને કે તું મોટી મોટી ઘરમાં તું ત્યાં ગયો તો હારી ગયો તો, અને જો તને હરાવ્યા, એવું બધું યાદ કરાવે ને. એમ કરીને એનો તેજો વધ કરે. એટલે કર્ણે પ્રતિજ્ઞા કરી લીધી કે જ્યાં સુધી ભીષ્મ પિતામહ યુદ્ધ કરશે ત્યાં સુધી હું નહીં કરું. 132 feet ring road. You are on the best route. You should reach it. અચ્છા,
દર્શાવીએ તો એ અમોઘ શક્તિ જે ભગવાને ઇન્દ્રએ કર્ણને આપી હતી એ ભગવાનને ખબર હતી. એટલે ભગવાને એવું કર્યું કે ભીષ્મ અને દ્રોણ વચ્ચે ઝઘડો થાય અને કર્ણએ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ભીષ્મ પિતામાં યુદ્ધ કરશે ત્યાં સુધી હું યુદ્ધ નહીં કરું. એટલે એને કારણે શું થયું કે યુદ્ધમાં એક અર્જુને ખાલી ભીષ્મ પિતામહ સામે જ લડવાનું રહ્યું, કે પછી બીજું કોઈ રહ્યું નહીં. દ્રોણાચાર્ય છે, બે તો હતા પણ ત્રીજો કર્ણય હતો. એટલે એનાથી શાંતિ થઈ ગઈ, એક કર્ણથી. કર્ણ પાસે અમુક શક્તિ હતી તો એ તો અર્જુન પાસે એનો જવાબ નહોતો. 10 દિવસ તો કાઢી નાખ્યા અને ભીષ્મ પિતામહ પડી ગયા. પછી કર્ણ આવ્યો તો પણ જ્યાં સુધી કર્ણ પાસે એ અમોઘ શક્તિ હતી ત્યાં સુધી ભગવાન કર્ણ અને અર્જુનને સામે ન લાવ્યા. અને એની પહેલા ભગવાન ભીમનો પુત્ર જે હતો ઘટોત્કચ, એ ઘટોત્કચને આગળ કરે છે. અને ઘટોત્કચની માયા શક્તિથી એવું યુદ્ધ કરે છે કે બસ એમ જ થઈ ગયું કે હવે કૌરવ હારી ગયા, હવે બધા હારી ગયા, એવું થયું. ત્યારે દુર્યોધન કહે છે કર્ણને, કે તારી પાસે ઓલી શક્તિ છે એનો ઉપયોગ તો કરી કે પછી તો મેં અર્જુન માટે રાખી જઈ ગયા, હવે કે અર્જુન તારી સામે આવશે ત્યારે તું યુદ્ધ કરીશ ને, અત્યારે તો એમને આપણે બધા મરી જવાના છીએ. ને પછી ધરાર એ અમોઘ શક્તિનો ઉપયોગ દુર્યોધન કર્ણ પાસે કરાવડાવે છે કે ઘટોત્કચને માર તું ગમે એમ કરીને, કારણ કે કોઈ એને મારી નહોતું શકતું, એની કોઈ શક્તિ કામકાજ નહોતી લાગતી. અને પછી અમોઘ શક્તિનો ઉપયોગ ઘટોત્કચ ઉપર કરે છે. હા, અને એ ઘટોત્કચ જે છે એ અમોઘ શક્તિ દ્વારા એ મરાઈ જાય છે. ઘટોત્કચ મરાણો પછી બીજે દિવસે ભગવાને કર્ણ અને અર્જુનને સામસામા લાવ્યા. એ કર્ણ એ કઈ સામાન્ય યોદ્ધો નહોતો. દુર્યોધને હિંમત કરી હતી પાંડવો સામે યુદ્ધ કરવાની, એનું કારણ આ હતું કે એની પાસે ભીષ્મ પિતામહ હતા, કર્ણ હતો, દ્રોણાચાર્ય હતા, કે જેનો જવાબ સામે પક્ષે એક માત્ર અર્જુન જ હતો એવો ધનુર્ધર. ત્યારે દુર્યોધન અને ભીમ બે સમવડિયા પાછા હતા. એટલે અને પાછું સૈન્ય બળ જે કૌરવમાં વધારે હતું. એટલે બધી રીતે કૌરવોનું પલ્લું જે છે ને એ ભારે હતું. બધી રીતે કૌરવોનું પલ્લું ભારે હતું. કે જે અહીંયા ભીષ્મ કર્ણ ગુરુશલ્ય અને આપણે બીજે 16મો શ્લોક છે, ગુરુ ભીષ્મ કર્ણ નપ્તૃ ત્રિગર્તા. નપ્તૃ એટલે આમ તો બેનનો દીકરો થાય, પણ આ જે છે એ ભૂરિશ્રવા માટે લાગુ પડે છે. નપ્તૃ એ ભૂરિશ્રવા, એનું નામ જ એવું હતું ભૂરિશ્રવા. શ્રવા એટલે સંભળાયેલું, ભૂરી એટલે બહુ મોટી, જેની કીર્તિ બહુ મોટી હતી. એ પોતે એક અક્ષોહિણી સેના લઈને આવ્યો હતો. ભૂરિશ્રવા ખૂબ મોટું સૈન્ય લઈને આવ્યો હતો. એ ભૂરિશ્રવા જે છે એ પેલો રાજા હતો, એનો દીકરો, એનો પિતા જે છે નૃપ કઈ કરીને એક રાજા હતો, બૃહદ્રથ એનો દીકરો હતો. એને બે દીકરા હતા બૃહદ્રથના, એક ભૂરિશ્રવા અને બીજો હતો એ જયદ્રથ. બે ભાઈઓ હતા. પછી અહીંયા કહે છે ત્રિગર્તા એટલે સુશર્મા કરીને એક રાજા હતો, એ પણ બહુ શક્તિશાળી હતો. પછી શલ એટલે શલ્ય. આ શલ્ય એ જ છે કે જ્યારે ભીષ્મ પિતામહ ત્રણેય રાજકુમારીઓનું હરણ કરાવે છે ત્યારે પેલી અંબા એમ કહે છે કે મારે શલ્ય સાથે પ્રેમ છે, અને એ જાય છે આ શલ્ય. પછી કહે છે સૈંધવ એટલે સિંધુનો રાજા. આ સિંધુનો રાજા એવો હતો, એનું નામ હતું, બીજું નામ હતું, એનું નામ હતું જયદ્રથ. અને જયદ્રથ જે છે એ પાછો કૌરવોનો જમાઈ હતો. પાંડવોની કૌરવોની જે ભાઈઓ જે છે એની એક બેન હતી દુશ્શાલા. એ દુશ્શાલાના લગ્ન જયદ્રથ સાથે થયેલા. એ જયદ્રથને લગ્ન કરવા હતા ખરેખર દ્રૌપદી સાથે, પણ દ્રૌપદી સાથે એના લગ્ન ન થયા. એટલે મનમાં એને ઘણો બધો રંજ રહી ગયો હતો. જ્યારે પાંડવો જાય છે વનમાં 12 વર્ષ, ત્યારે એ જયદ્રથ જાય છે અને દ્રૌપદીને કહે છે કે હજુ હું તને કહું છું તું મારી સાથે લગ્ન કરી લે. આમાં તું 12 વર્ષ સુધી તું આમાં તું ક્યાં આ લોકો હારે રહી શકે, તારે કેટલું દુઃખ વેઠવું પડશે, એના કરતાં તું મારી રાણી બની જા, તને ખૂબ સુખ મળશે. પેલી ના પાડે છે તો ધરાર એને ઉપાડીને લઈ જાય છે.
એ ધૌમ્ય ઋષિએ જોયું ને એણે યુધિષ્ઠિરને વાત કરી કે જયદ્રથ જે છે એ દ્રૌપદીને ઉપાડીને લઈ ગયો છે. અને પછી અર્જુન જાય છે અને જયદ્રથને હરાવે છે, હરાવી અને એને પકડીને લઈ આવે છે, એને માથે ટકો મૂંડો કરી નાખે છે અને ઊંધે ગધેડે બેસાડે છે અને દ્રૌપદી પાસે લઈ આવે છે કે બોલ આનું શું હવે આપણે સજા કરવી. એટલે કે આમ તો આપણો જમાઈ જ થાય કે એટલે આને મારી તો ના નખાય કે આપણે એને કંઈક બીજી સજા કરો. પછી ભીમ કહે છે કે ટકો મૂંડો કરી નાખો. એટલે એનો ટકો મૂંડો કરી ઊંધે ગધેડે બેસાડી અને એને પછી છોડી મૂકે. એટલું મોટું એનું અપમાન કરે જયદ્રથનું. એ જયદ્રથના પિતા બૃહદ્રથ જે હતા એ પાછા તપશ્ચર્યા કરતા હતા અને એને એવું વરદાન હતું કે જો મારા જયદ્રથનું માથું કોઈ પાડે નીચે, જયદ્રથે તપશ્ચર્યા કરેલી, એટલે એ કે જો મારું માથું કોઈ નીચે પાડે તો એના 100 ટુકડા થઈ જાય. અને એ જયદ્રથ જે છે અભિમન્યુને મારવામાં સૌથી એનો મોટામાં મોટો ફાળો હતો. એટલે જ્યારે અભિમન્યુ મરાય છે ત્યારે અર્જુન પ્રતિજ્ઞા કરી લે છે કે કાલ સાંજ સુધીમાં જો હું જયદ્રથને નહીં મારું ને તો હું અગ્નિ પ્રવેશ કરીશ. એટલે પેલા તો ઓલો જયદ્રથ કે હું યુદ્ધમાંથી ભાગી જ જાઉં, યુદ્ધ છોડીને ભાગી જાઉં, કે આવું ક્ષત્રિયને શોભે નહીં, યુદ્ધમાંથી ભાગી જાઉં. અમે બધા છીએ ને, દુર્યોધને કહ્યું કે અમે બધા છીએ તારું રક્ષણ કરવા માટે, તું સૌથી પાછળ રહેજે, અમે આખી સેના લગાડી દઈશું તારું રક્ષણ કરવામાં, તું શું કામ ચિંતા કરસ? કાલ અર્જુનનો છેલ્લો દિવસ કાલે, કારણ કે તારી સુધી પહોંચી જ નહીં શકે અને તારા સુધી પહોંચી નહીં શકે એટલે એ સાંજે અગ્નિમાં પ્રવેશ કરશે. આખો દિવસ જે છે એ ભગવાન રથ ચલાવે છે અને અર્જુન યુદ્ધ કરે છે અને સાંજે ભગવાન આમ પહોંચે છે ત્યાં અંધારું થઈ ગયું. એટલે બધાને એમ થયું કે સાંજ પડી ગઈ, સાંજ પડી ગઈ. પણ ભગવાને પોતાની શક્તિથી એ સમયે સૂર્યગ્રહણ કરેલું અને ભગવાન પોતાનો રથ ચલાવે રાખે છે, ચલાવે જ રાખે છે. છેક જયદ્રથ સુધી પહોંચી જાય છે અને ત્યારે ભગવાને ફરી પાછું પેલું સૂર્યગ્રહણને દૂર કર્યું, ફરી પાછું સૂર્ય દેખાણો અને અર્જુને કીધું અર્જુન હજુ સૂર્યાસ્ત નથી થયો, જો હજુ સૂર્ય છે આ તું મારા જયદ્રથને. અને એવી રીતે એને બાણ મારજે કે એના પિતા આ રણ મેદાનની બારે ઝાડવા નીચે બેસીને તપ કરે છે, બૃહદ્રથ એનું નામ હતું, એ એના ખોળામાં પડે એવી રીતે માર. એટલે અર્જુને એવું બાણ માર્યું કે જયદ્રથનું માથું કપાઈ ગયું, કપાઈને એના પિતાના ખોળામાં જ પડ્યું પાછું. પેલા તપશ્ચર્યા કરતા હતા આંખો બંધ કરીને, એટલે એને એમ થયું કે ઉપરથી કંઈક પડ્યું, એટલે ઊભા થઈને એને પોતાના હાથે જ એનું માથું નીચે નાખ્યું અને એના જ 100 ટુકડા થઈ ગયા. અને આ રીતે જયદ્રથે મર્યો અને એના પિતાએ મર્યા અને અર્જુન બચી ગયો. એટલે આવા ભગવાન હતા કે જે ભગવાનને શરણે હોય ભગવાન એનું કેવું રક્ષણ કરે છે. અર્જુન યાદ કરે છે કે આવું બધું અમે કેવી રીતે કરી શક્યા હોત, જો ભગવાન હોત નહીં તો અમે આવું ના કરી શક્યા હોત. એવા નપ્તૃ, ત્રિગર્ત, શલ્ય, સૈંધવ, બાહલિક જે છે એ પણ એ બહુ મોટો રાજા હતો અને એ પણ શક્તિશાળી હતો. બાહલિક જે છે ને આમ તો શાંતનુનો ભાઈ હતો. હવે શાંતનુનો ભાઈ એટલે તમે વિચાર કરો એની ઉંમર કેવડી હશે. દાદા છે ને એના દાદા સમાન છે એ બાહલિક, એ શાંતનુનો ભાઈ, એ બાહલિક વગેરે બધા હતા. આસ્ત્રાણ્ય મોગ મહિમાની નિરૂપિતાની, આ બધા વીરો જે છે એના બધા શસ્ત્રો કેવા હતા? અમોઘ શસ્ત્રો હતા. કોઈ કાંઈ આમ સામાન્ય યોદ્ધા નહોતા, બધા મહાન યોદ્ધાઓ હતા. આ બધા જે છે એના બધા શસ્ત્રો એને ચલાવ્યા છતાં પણ ન પસ્પૃશુહુ હરિદાસ નૃહરિદાસમિવ અસુરાણી. બહુ સરસ અર્જુન યાદ કરે છે કે ભગવાને મારું રક્ષણ કેવી રીતે કર્યું, તો કેવી રીતે છે? નૃહરિદાસ, નૃ એટલે નરસિંહ ભગવાન અને એનો દાસ એટલે પ્રહલાદ. ભગવાને જેવી રીતે નરસિંહ ભગવાને જેવી રીતે પ્રહલાદનું રક્ષણ કર્યું હતું એવી જ રીતે ભગવાને પણ મારું રક્ષણ કર્યું. જેમ પ્રહલાદને મારવાના ઘણા પ્રયત્નો કર્યા, કોણે? અસુરાણી. આ અસુરોએ જે છે પ્રહલાદને મારવા ઘણા પ્રયત્નો કર્યા હતા,
છતાં પણ પ્રહલાદને કાંઈ ન થયું. એને હાથીની નીચે ચગદાવાનો પ્રયત્ન કર્યો, પર્વત ઉપરથી નાખ્યો, પાણીમાં નાખ્યો, કાંઈ ના થયું. અને છેવટે અગ્નિમાં આપ્યો. પેલી હોલિકાએ કહ્યું કે હું એને લઈને બેસીને અગ્નિમાં બેસી જઈશ, મને અગ્નિ કાંઈ નહીં કરે. પણ એ હોલિકા સળગી ગઈ, પ્રહલાદને કાંઈ ના થયું. એ જ પ્રકારે ભગવાને જે છે શું કર્યું? એ ભગવાને અમારું રક્ષણ કર્યું. ભગવાન હંમેશા પોતાના ભક્તનું રક્ષણ કરે છે. આ ખરેખર આ બધી કથા એટલા માટે છે કે ભગવાનને એના ભક્ત કેવા વાલા છે. સમય થયો છે એટલે વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું. પણ ભગવાનને પોતાના ભક્તો એવા વાલા છે કે પોતાની પ્રતિજ્ઞા છોડી દે, પણ એ ભક્તની જે છે, ભક્તની પ્રતિજ્ઞા સત્ય કરે અને ભક્તનું રક્ષણ પણ કરે. વિશેષ ચર્ચા આપણે કાલે કરીશું. આજે અટકીએ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.